हेलो फ्रेंड्स, जय श्री कृष्ण, जय माताजी। तो स्वागत है आज मारा नवा विडियो में। आज આપણે બધું ઘરનું કામ થઈ ગયું છે, વળાઈ ગયું છે, કપડાં ધોવાઈ ગયા છે, ફળી વાળી નાખ્યું છે, પણ તોય જામફળીના પાંદડા પાછા ખર્યા છે। આજે કાંક વાતાવરણ આવું છે, જો આખા વાદળમાં થઈ ગયો છે વાદળી કલર, અને વાદળા થઈ ગયા છે, કેમ કે વરસાદનું કેવું વાતાવરણ હોય એવું વાતાવરણ થઈ ગયું છે। ને આજે મારે બનાવવાની છે હુખડી। બપોર પછી બનાવી છે, અત્યારમાં તો કઈ જે બનાવવાની નથી, તો વીર આવશે પછી બનાવશું। તો વાગી ગયા છે 4 અને મારે મૂકવા છે ચા પાણી। હવે ચા પાણી બનાવી બધાને પહેલાં પાઈ દો, વીરને ને એના પપ્પાને બેયને, પછી બનાવવાનું ચાલુ કરશું આપણે હુખડી। પહેલાં ચા પાણી બનાવી નાખવી। ચા પાણી આપણે પીવાઈ ગયા છે અને મારે હવે હુખડી બનાવવાનું ચાલુ કરવું છે। હુખડી માટેનો આપણે બધો સામાન લઈ લીધો છે। 1 કપ તેલ લીધું છે, આજ માપથી મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે। તે દરદરો નથી, આપણે જે આપણે ભડકું કે ઘઉંનું ઈ નથી, આ લોટમાંથી જે આપણે રોટલી બનાવતા હોય ને એ લોટમાંથી ને જ હું હુખડી બનાવવાની છે। અને એ છે આમાંથી ને જ આપણે મસ્ત મજાની હુખડી તૈયાર કરશું। બધા ઘીમાં બનાવતા હોય છે અને ભડકાની બનાવતા હોય છે, આપણે ઘઉંના લોટમાંથી અને તેલમાંથી ને જ બનાવવાના છે। મને કેમ કે તેલની વધારે ભાવે, ઘી તો પડ્યું જ છે ઘરમાં, પણ મારે ઘીની બનાવી નથી, મારે તેલની જ બનાવી છે। એટલે હવે હાલો આપણે હુખડી બનાવવાનું ચાલુ કરી દેવી। બધાથી પહેલા આપણે ગેસ ચાલુ કરી દઈશું અને ગેસને રાખશું હાવ સ્લોમાં। આપણે સ્લોમાં પહેલા છે ને તેલ નાખી દેવાનું, પહેલા તેલ નાખી દેવાનું। તેલ નાખીને સેજ તેલ ગરમ થાય એટલે આપણે જે આ ઘઉંનું લોટ લીધું છે ઈ આપણે નાખી દઈશું। ઘઉંનો લોટ નાખીને તેને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। બધાય તો ગોળનો પાયો લઈને હુખડી બનાવતા હોય છે, હું તો આજ જો તેલમાં લોટ શેકીને જ તે હુખડી બનાવવાની છે। અને આ હુખડી તે 5 થી 6 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને મસ્ત મજાની તૈયાર બની જાય છે મસ્તીકની હુખડી। તો આપણે જો આ રીતના પછી લોટને શેકી લેવાનો છે એમાં તેલમાં, અને ગેસ હાવ ધીરો રાખવાનો છે। એની જાતે જાતે તેલ હાવ છૂટું પડી જાય છે ત્યાં સુધી આપણે આ લોટને શેકવાનો છે તેલમાં। શરૂઆતમાં જો આટલું પહેલા જાડું લોટરી છે, પછી જેમ જેમ લોટ શેકાતું જાય છે એમ લોટનો કલર થોડોક બ્રાઉન થતો જાય છે અને તેલ છૂટું પડવા માંડશે અને થોડીક આપણે સ્મેલ આવવા માંડશે। એટલે કહેવાનું કે આપણે સુખડી માટે આ લોટ તૈયાર થઈ ગયો છે। જો આટલો કલર આપણો ગોલ્ડન થઈ જાય લોટનો શેકાય તે આપણે પછી કઢાઈને નીચે ઉતારી લેવાની। નીચે ઉતારી પછી આપણે એમાં ગોળ હોય નાખી દેવાનો। ગોળ નાખીને એને આ રીતના હલાવી નાખવાનું, જ્યારે ગરમ હોય તો જ તે આપણે ગોળ નીચે ઉતારી લેવાની કઢાઈ, અને પછી એમાં ગોળ મિક્સ કરી દેવાનો સારી રીતે। આ રીતના બધું મસ્તીનું મિક્સ કરી નાખવાનું। આપણી સુખડી બનીને તૈયાર થઈ જાય છે મસ્તીની, ઢીલી નહીં રહે કે કઠાણી નહીં થાય, કાંઈ નહીં, સરસ મજાની ઓઠે ભાંગી એવી સુખડી તૈયાર થઈ જાય છે આમાંથી। જે બેનોને પાયો લેતા ગોળનો ન આવડતો હોય એની માટે ખાસ કરીને આ વિડીયો છે હુખડી બનાવવાનો। જો આપણો ગોળ સરસ મજાનો હુખડી આરે લોટ આરે ભળી ગયો છે અને સરસ મજાની આમાંથી સુખડીની ઢેફલી તૈયાર થઈ જાય છે એમાંથી। હું તો દર વખતે જો આ રીતના જ તે હુખડી બનાવું છું। થોડુંક આમાં આપણે ટોપરું નાખી દઈશું, તમે કાજુ બદામ દ્રાક્ષ ગમે તમે નાખવું હોય એ તમે નાખી શકો છો, અને સારી રીતે મિક્સ કરી દઈશું। ગોળ આપણે જે ગરમ ગરમ હોય ને આપણે એઠી કઢાઈ ઉતારી હોય ત્યાં નાખી દેવાનો, અને સારી રીતના બે ગળને અને લોટને શેકાઈ ગયેલાને બેયને મિક્સ કરી નાખવાનું અને થોડી વાર હલાવવાનું। જે હલાવીને પછી આપણે જેમાં સુખડીની ઢેફલી જમાવી હોય એમાં પછી નાખી દેવાનું। મેં જો આ થાળીને તેલે કરીને ગ્રીસ કરી લીધું છે અને હું હવે એમાં આ સુખડી જમાવવા માટે મેલી દઈશ। 2 થી 3 મિનિટ થશે ત્યાં તો આપણી સુખડી અસલ ઢેફલી બનીને તૈયાર થઈ જાય છે।
આમાં નહીં તમને એમ નહીં થાય કે જાજો ઓલો ગળ આવી જાય છે પાયાનું કે બહુ કઠણ થઈ જાય છે, એવું આપણે કાંઈ ટેન્શન જ નહીં આ સુખડી બનાવવામાં. એક આમાં લોટ શેકવાનું ટેન્શન કે લોટ સારી રીતે શેકવું પડે. લોટને 5 થી 6 મિનિટ થાય ત્યાં લોટ શેકાઈ જાય છે અને મસ્ત મજાની જો આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને 2-3 મિનિટમાં તે ઘડીક વાર ઠરવા દઈશું અને ઠરી જાય છે પછી આમાંથી આપણે ઢેફલી પાડી લઈશું. તો આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે, અસલની જામી ગઈ છે ને હવે આપણે જો આમાંથી ઢેફલી પાડી લઈશું. જો હું ઢેફલી પાડું છું, મસ્તિકની ઢેફલી પડે છે, એકદમ મસ્તિકની થઈ સુખડી, કણીદાર થઈ છે. બધાય તો ભડકામાંથી બનાવતા હશે તોય કણીદાર થાય ને, આપણે લોટમાંથી બનાવી છે ને તોય મસ્તિકની કણીદાર બની છે. જો હમણાં તમને હું એક ઢેફલી ભાંગીને હું તમને બતાવી દઉં કે કેટલી સરસ મજાની સુખડી બની છે અમારી. આ રીતના તમારે કટ કરી લેવાનું. કટ કરીને તમે ગમે ત્યાંથી એક ઢેફલી કાઢી લેવાની. થોડીક હજી ગરમ છે, હાવ ઠરવા દેવી પડશે પછી આપણે ઢેફલી એમાંથી બહુ સારી પડશે, કેમ ગરમમાંથી બહુ છેદવડી ભાંગી જાય ને ગરમા ગરમ હોય એટલે. જો આ રીતની બની છે આપણી સુખડી મસ્તિકની, કેટલી સરસ બની છે. જો આ જરીકે આપને કઠણ નહીં લાગે, જે ગઈઠા બાપા હોય કે ગઢી ઉંમરના હોય બધા એ પોતાનું ઓઠે ભાંગીને ખાઈ શકે એવી આપણી સુખડી મસ્તિકની બની છે. આ રીતના જો તમે બનાવશો ને તો તમારા નાના છોકરા, આપણે મોટી અવસ્થાના જે આપણા બાપુજી હોય બધાય આ સુખડી આ રીતના ખાઈ શકે, કેમ કે ગોળનો પાયો લેતા ન આવડતું હોય તો કઠણ હોતન કંઈક થઈ જાય તો એ લોકો તો ખાઈ ન કે મોઢામાં દાંત ન હોય. આ તો મોઢામાં દાંત ન હોય ને એ હોતન આ સુખડી ખાઈ શકે એટલી મસ્ત મજાની જો આપણી સુખડી પોસી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હાલો હવે અમે ગરમા ગરમ એને છવ કરી લેવી. જો આપણી ઢેફલી બની ગઈ છે અને હવે આ ઢેફલીને ટેસ્ટ કરી લેવી કે કેટલી સરસ આપણી સુખડી બનીને તૈયાર થઈ છે. જો કેટલી સરસ થઈ છે, આટલી સરસ થાય એટલે માની લેવાનું કે મસ્તિકને આપણી સુખડી પરફેક્ટ બની ગઈ છે કે આ મેં ઘઉંના લોટમાંથી જ બનાવી છે. તો ચાલો એક ખેલ હું ટેસ્ટ કરી લઉં, એક બટકું ભાંગી. જો કેટલી મસ્તિકની દાણેદાર બની છે, તો હવે ટેસ્ટ કરી લેવી. વાહ, મસ્તિકની બની છે. હું આપણે સુખડી રાંધી છે આજે, પણ સુખડીના વાસણ બધા ધોઈને પાછા મૂકી દીધા છે. હાનની વાળું હોતર રંધાઈ ગઈ છે. આજે વાળુમાં રાંધ્યું છે આપણે બટેટાનું શાક છે, ઘઉંની રોટલી છે અને આપણે સુખડી તો બનાવી હતી. તો આજનો અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળશે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.